રડિયો નાગ મારા વીરા જંગલમાં વહે વહે અન ઘોડાનો મારા વીરા દાતા પણ ટૂચો ટૂચો લઈ રાફળિયાળા લઈ જહા રામને અરે રે એને હાકી મેલ્યો દાદા હલા અને એવો આપો ધરમનો બાલજીનો આપો કેટલો આવ્યો ને વીરાને મોરબી પ્રકરણની માલિકા મને યાદ કરવા છે પણ કેવી રીતે માતા અરે બાપ માતા તોરી અખર નાગણી રે 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 આ તમારા નાના રાવળદેવ છો હા અને ઈ યુટ્યુબમાં તો ઈ ફેમસ છે પણ તાળીથી વધાવો કારણ કે જજમાનો બેઠા છે બાપ હામાં હા બાપ હા દેહ બાપ એ પિતા અરે બાપ પિતા તારા શંકર જેવા દેવ રે રે ધનરજા અરે બાપ ધનરવતી નાગણે તન નેણે માથે નીક્યો આઈ ઓલા નવ કુળ નાગના આણે જો રે રે રામજા અરે બાપ રામને વાલી રામનગર સીતાને વાલા આય આ તો ભમરા ને વાલા એના ફૂલડા રે એ ભુવા પણી કરવા જાતા ભુવા મારા એ ભુવા પણી કરવા જાતા ભુવા મારા દોઢ આલી કોણવા આઈ માતા મારી એ ભુવા પણ કરવા ગયા ભુવા મારા એ વાળ 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 મારી વેળા રે વાળ તાર 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 મારી પેઢી રે વાળ 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 મારી વેળા રે વાળ તાર 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 મારી પેઢી રે વાહ મારી ભગવતી જય હો બાપ એ ગઢલંકામાં મારા વીરા એક દીવા મળે હન મળે રાજા રાવણ નાઈ મેલ પણ પેલો મળે નહીં કોઈ અમને બોલો મનોહરી અરે તો પછી પૂજાણો તો ખેતલા
આવ્યા પ્રમાણે જે હો બાપ ભલો બાપ ભલો આયુનો આગેવાન જેને કહેવાય બાપ. પણ ખરેખર બાપ કાળી 17દશીની રાત અને રાતના 12ના સુમારે વીર વાસંગીનો જન્મ થયો તો બાપ. પછી એ દિવાળી આવી અને દીવા પ્રગટ્યા બાપ. આપણે ખરેખર દિવાળી આવે ને ટોડલે જે દીવા કરવી છે ને બીજા કોઈના નથી, વીર વાસંગી નાગના છે બાપ. અને મારો વાસંગી નાગ એ સમાડીના ડુંગર ઉપર આવી અને મારા ત્રિભુવનના નાથ ભગવાન ભોળિયા નાથનું જેથી ભજન કરવા મળ્યો બા. આયા કૈલાસ પર્વત ઉપરથી એમ કહે કે ભગવાન ભોળિયા નાથ આવે બાપ. આવે એટલું તો નહીં, અને તેદી મારો ત્રિભુવનનો નાથ એમ કહે છે કે વાસંગી નાગને કહે છે કે હે બાપ બોલ બાપ આજ તું કે, અને હું આજ પાળી નો દઉં ને તો ત્રિભુવનનો નાથ નો કહેવા બાપ, નાથ નો કહેવા બાપ. અને ખરેખર સત્ય વાત તો ઈ છે કે વાસંગી નાગે તેની ભોળાનાથ પાસે કાંઈ માંગ્યું નતું. પ્રાર્થના કરીને એક શબ્દ ખાલી ગા કર્યો કે હે બાપ તું તો જગતનો બાપ છો, જગતનો પિતા છો, એ આ જગતનો નાથ છો બાપ. પણ મારા ભગવાન એ તને કહેવાનું જાદુ ન હોય બાપ, પણ હું અહીંયા તારું ભજન કરવા બેઠો છું અને હું ભજન શું લેવા કરું છું ઈ બાપ તને ખબર છે બાપ. અને દેદી ભગવાન ભોળિયા નાથે એક વસન આપ્યું બાપ. બોલ બાપ જગતની માલકોર આજુ વાસંગી નાગ. અને સત્ય વાત તો ઈ છે બાપ કે પેલું કામ વીર વાસંગીએ જો કર્યું હોય તો 66 જોગણીને છોડાવી હતી બાપ. ક્યાં કે લંકા નગરીની માલપા રાજા રાવણના રાજમહેલની માલકોર મારી ભગવતી 66 જોગણીઓને એક વસનના કરારથી જેથી કેદ કરી હતું બાપ. અને વાસંગી નાગ એમ કે છે કે મારા ત્રિભુવનના ના તારી રજા હોય, તારી દયા હોય તો મારે લંકા નગરી તરફ જવું છે, પણ લંકા ક્યાં આવી ઈ મને ખબર નથી બાપ. સત્ય વાત તો ઈ છે બાપ. અને તેથી મારા ત્રિભુવનના નાથે કીધું સાંભળ બાપ, જગતની માલકોર કદાચ જો નામ રાખી દઉં ને તો વાસંગી નાગ તારું નામ રાખી દઉં બાપ, તારું નામ રાખી દઉં બાપ. અને દેદી મારો ત્રિભુવનનો નાથ રાજી થઈ ગયો અને વાસંગી નાગને કીધું બાપ આ 4 દિશા છે, 4 દિશાની માલપા તું જ્યાં ફર ન્યા પણ એક 4 દિશાની માલપા એક દીવો દાંડી છે. આખી સૃષ્ટિની માલપા એક જ દીવો દાંડી છે, અને દીવો દાંડી તને જ્યાં દેખાય ના તારે સમજી લેવાનું કે આ રાજા રાવણનો મહેલ છે, આ લંકા છે અને રાવણ ન્યા છે બાપ. અને વીર વાસંગી એમ કહે છે કે જેથી 4 દિશામાં એમ કહે છે કે ફરવા મીણ્યા બાપ. અને લંકા નગરી એમ કહે છે કે થોડુંક નજીક આવ્યું દીવા દાંડી જા દેખાણી. અને વીર વાસંગી તેથી રાજી થઈ ગયો બાપ. વાહ મારા ત્રિભુવનના નાથ, વાહ મારા ભોળિયા નાથ. રાજી થઈ ગયા એટલું તો નહીં, પણ લંકા નગરીની માલપા જેથી પ્રવેશ કર્યો અને તેથી હવામંડની તળાઈ નાખી રાવણ એમ કહે છે કે ઢોલીએ બેઠો છે બાપ. એ ઢોલીએ બેઠા એટલું તો નહીં,
પણ રાજા રાવણે તેથી વીર ખેતરને પડકાર કરીને કીધું હતું કે મારી લંકા નગરીની માલપા મારી રજા વગર કોઈથી અવાય નહીં બાપ. કોણ છો બાપ? અને ખરેખર બાપ તેથી મારા વાસંગી નાગે રાવણને જવાબ આપ્યો હતો, બાપ હું કોણ છું, ક્યાંથી આવું છું, હું લેવા આવું છું, આ મારે કાંઈ તને કહેવું નથી, પણ તારા એક વસનના કરારથી 64 જોગણીઓને તે કેદ કરી છે ને એને છોડાવવા હું વાસંગી આવ્યો છું. એમ તા તો એમ કહે છે કે ભાઈ 10 મુખો રાજા રાવણ ખડખડાટ દાંત કાઢવા મળ્યો. બાપ બાપ મારી લંકા નગરીની માલપા નજર કર, પવન છે ને પવન ઈ પાણી ભરસ અમારા ઘરના, વાસે ઈ વાસીદું કરે છે. એ બાપ અહીંયા કોઈનું કઈ હાલ એવું નથી. આ તો મારી હોનાની નગરીનો હું રાજા છું, હું રાવણ છું બાપ. અને તેથી મારા વીર ખેતી લઈ કીધું, હા બેડ બાપ રાવણ તું લંકાનો અધિપતિ રાવણ છો બાપ, પણ મારા ભગવાન ભોળિયાનાથે મને બીજું કઈ કીધું નથી. હે હા ભાઈ રાવણ, બાકી કદાચ મારો ફૂફાડો તારી લંકા નહીં ખમી શકે. હે અને તેથી રાવણ હામું જોઈને દાંત કાઢવા માંડ્યો ને તેથી વીર વાસંગીએ કીધું કે મારા ફૂફાડે મારા ફૂફાડે કોઈ ફાટી પડે, કદાચ મારો ફૂફાડો કદાચ આ લંકા નગરીની માલપા કદાચ હું ફૂફાડો મારું અને તારી હોનાની કદાચ નગરી હોય અને એને પલવારની માલપા કદાચ જો ભડકા ન કરાવું તો વાસંગી નાગ નહીં બા, તો વાસંગી નાગ નહીં બા. વાહ બાપ વાહ મારી ભગવતી, એક ઇટાળિયા પરિવારના કુળદેવની હાજરી થઈશ બાપ. માં જગદંબા મારી બાટલાથી માં પધાર્યા છે બાપ. અને માં આવે ને બાપ એટલે અંજવાળા થાય, પણ મારી ભગવાનની દત ક્યાં સુધી કેવી બાપ. મારી ક્યાં ગઈ મારી દોયલી વેળાની માતા ક્યાં ગઈ. મારી દુઃખ પડે અમારે દેવરાજભાઈ ગેલાભાઈ ઇટાળિયા પરિવાર જેને માંડવો રૂપિયો 501 રૂપિયો આપી અને એના કુળની દેવ એવી ભાડલાના માતાજીને વધાવે છે. માં જગદંબા એને જાજુ આપે બાપ. વાહ બાપ. એવા અમારા ભરતભાઈ ઇટાળિયા પરિવાર ઢસાથી વધારે મારા બાપલો 501 રૂપિયા આપીને માને વધાવે છે બાપ. અમારે આંબાભાઈ પંચના ભુવા છે, ગેલમાના ભુવા છે, એ પણ 201 રૂપિયા આપીને માં જગદંબાનો માંડવો વધાવે છે. માં ભગવતી અને જાજુ. વાહ બાપ. અમારે જિગ્નેશભાઈ હરિભાઈ ઇટાળિયા, જોકે હરિભાઈ ભુવા એમના નાના દીકરા તાળીથી વધાવો બાપ 1100 રૂપિયા આપી અને મારી ભાડલાની કુળની દેવને વધાવે છે. માં ભગવતી અને જાજુ આપે, 4 હાથનો સાયો કરે બાપ. વાહ માં, જય હો બાપ, જય હો. વિનુભાઈ પરવાળા વાળા 201 રૂપિયા આપીને માં જગદંબાનો માંડવો વધાવે છે. માં ભગવતી અને જાજુ આપે બાપ.
ચેતનભાઈ દેવરાજભાઈ ઇટાલિયા 500 રૂપિયા આપીને માં ભગવતીનો માંડવો વધાવે માં ભગવતી એને જાજુ આપે બાપ. એવા અમારે વિનુભાઈ સણોસરા વાળા 500 રૂપિયા આપીને માં ભગવતીનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ. ગણેશભાઈ કુરજીભાઈ ઠોંડા 500 રૂપિયા આપીને માં ભગવતીનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ. અમારે કાનજીભાઈ સુરત 500 રૂપિયા આપીને માં ભગવતીનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ. તળસીભાઈ કુરજીભાઈ ઇટાલિયા 500 રૂપિયા આપીને માં જગદંબાનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ. અમારે લીમડિયાથી મુકેશભાઈ બોહડા ઈ પણ એના કાર્યક્રમમાં ઉપસ્થિત છે મારો બાપલો 500 રૂપિયા આપી અને માં ભગવતી એવી ભાટલા વાળીનો માંડવો વધાવે માં જગદંબા એને જાજુ આપે બાપ. કલ્પેશભાઈ ઇટાલિયા 500 રૂપિયા આપીને માં જગદંબાનો માંડવો વધાવે બાપ. એવા અમારે ચેતનભાઈ ઇટાલિયા 200 રૂપિયા આપીને માં જગદંબાનો માંડવો વધાવે માં ભગવતી એને જાજુ આપે બાપ. વલ્લભભાઈ ઇટાલિયા 200 રૂપિયા આપીને માં જગદંબાનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ. વાહ મારી ભગવતી જય હો બાપ જય હો જય હો બાપ. અમારે મનસુખભાઈ સુરત 200 રૂપિયા આપી માં જગદંબાનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ. જય હો બાપ. સંજયભાઈ તુલસીભાઈ નાગધડી માં 1101 રૂપિયા આપી અને મારી ભગવતીનો માંડવો વધાવે છે એ મારી ભાડલાની વાય વાળી માં જાજુ આપે બાપ. જય હો બાપ. ભલો માડી ભલો. અમારે અશ્વિનભાઈ તો કે અમે તો એને સાહેબ જ કેવી છો ભાઈ. હા તો કે એના રાવણ દેવ સેવી છતાંય સાહેબ કેવી છો. તાળીઓથી પેલા વધાવો બાપ. હે અને ઈ તે અમારે હરિભાઈ ભુવાર છે એમના મોટા દીકરા 1001 રૂપિયા આપીને અમારે અશ્વિનભાઈ માં ભગવતીનો માંડવો વધાવે છે બાપ. જીયાનભાઈ ભરતભાઈ ઇટાલિયા 500 રૂપિયા આપીને માં ભગવતીનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે. એવા અમારે પ્રેમજીભાઈ વાહ બાપ સુરત અમારે કાનભાઈ ના ભાઈ હો હા બાપ હા 500 રૂપિયા આપીને માં ભગવતીનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ. ચિરાગભાઈ અને મૌલિકભાઈ અમારે હિતેશભાઈ ને જિગ્નેશભાઈ એમના ભાગીદાર છે બાપ. તાળીથી વધાવો બાપ. રાજકોટ થી આવ્યા છે બે ભાઈઓ 500 રૂપિયા આપી અને માં ભગવતીનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ. વાહ માં વાહ માં એ માં તારી દયા હોય માં. વાહ બાપ વાહ માં વાહ માડી તું તો માં છો. વાહ બાપ વાહ મારી ભગવતી વાહ. અમારે આ 500 રૂપિયા 501 રૂપિયા આપી અને અમારે ભાઈ હસમુખભાઈ માં ભગવતીનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ. અને ખરેખર બાપ માં જગદંબા કાળુભાઈ આંબાભાઈ જાદવાણી 500 રૂપિયા આપી માં જગદંબાનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ. વાહ બાપ જય હો બાપ. અને ખરેખર મારી ભગવતી મારી દુઃખ હરણી કુળ દેવી અને કાતો કરણી કરીને માડી તું સહાય પણ જુગમાં જાખેર માતાજી તમે જોગણી મારી પરગટ આપો આપ. એવા અમારે બે બેનો 200 રૂપિયા આપી
અને માં જગદંબાનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજો આપે બાપ. જય હો બાપ. ભલો બાપ. એવા ગગજી દાદા ઇટાળિયા સુરવીર એમના તરફથી 1101 રૂપિયા આપી અને મારી ભાડલાની દેવનો માંડવો વધાવે છે બાપ. ભરતભાઈ ઇટાળિયા ઠોંડા, આ ઠોંડાની મોજ 501 રૂપિયા આપી અને માં ભગવતીનો માંડવો વધાવે છે માં જગદંબા એને જાજો આપે બાપ. ગગજી દાદા સુરવીર 500 રૂપિયા આપી અને મારી જગદંબાનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજો આપે બાપ. અમારે બેન 201 રૂપિયા આપી માં જગદંબાનો માંડવો વધાવે છે. 100 રૂપિયા આપી અને અમારે બેન માં ભગવતીનો માંડવો વધાવે છે. 200 રૂપિયા આપી અને માં જગદંબાનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજો આપે બાપ. જય હો બાપ. અને ખરેખર બેનું ના પૈસા આવે ને તે માં ભગવતીને અમે પ્રાર્થના કરતા હોય બાપ. અમારે બેન શ્રી અમારે હરિભાઈ ભુવા એમના ઘરના માં ભગવતી માંડવો એ 501 રૂપિયા આપીને બધા તાળે પાડો બાપ. સત્ય વાતો ઈ છે બાપ કે જેને ભાવ છે ને બાપ એ ન્યા માં આવે આવે ને આવે જો બાપ. આ તો ભરોસાની જ દેવ છે બાપ. હે અખંડ રાખજે તુમા હે માયે નિસુડીને સાંડલો હે અમર તું રાખજે માયે નિસુડીને સાંડલો. અમારે ભાવનાબેન જે આજ માંડવો દેવરાજભાઈ ખેલાભાઈ ઇટાળિયા એવા અમારે ભાવનાબેન 501 રૂપિયા આપી અને એના કુળદેવનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજો આપે બાપ. અમારે નીતાબેન અમારે હરિભાઈ જે ભુવા છે એમની દીકરી બા છે બાપ. 501 રૂપિયા આપી અને માં જગદંબાનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજો આપે. અને બધી બેનું 100 રૂપિયા આપી અને માં ભગવતીનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજો આપે બાપ. જય હો બાપ જય હો. હે ટીલડી છોડી છે મેં તો લાલ ચટક રંગની ટીલડી છોડી છે માડી લાલ ચટક રંગની જોજે મારો લાઈનો જાય માયેની સુડીને સાંડલો. એક 201 રૂપિયા આપી અને માં જગદંબાનો અમારે હરિભાઈ ભુવા એમના ભાઈ વેલુભાઈ અને એમના ઘરના 200 રૂપિયા આપી માં જગદંબાનો માંડવો થયો બાપ. એક અમારે બેન મારી ગેલાય ભરોસે 200 રૂપિયા આપે માં જગદંબા એને જાજો આપે બાપ. એવા અમારે ગૌરી બેન તાળે પાડો બાપ. જે દેવરાજભાઈ ઇટાળિયા જે માંડવો કરી રહ્યા છે ને એમના બેન છે બાપ. 501 રૂપિયા આપી અને માં ભગવતીનો માંડવો વધાવે છે માં જગદંબા એને જાજો આપે બાપ. અમારે દેવરાજભાઈના વાવા
એવા અંજુબેન વાહ 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 ઈ પણ અમારે દેવરાજભાઈ ના બેન છે થાળી પાડો બાપ 201 રૂપિયા આપી માં જગદંબાને બતાવે બાપ ભલો ભલો માડી ભલો ભલો માડી ભલો અમારે લખમણભાઈ ગેલાભાઈ ટાળિયા 500 રૂપિયા આપી માં જગદંબાનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ જય હો બાપ અને એમાંય માં આવે બાપ અંજવાળા થાય પણ કેવા ખાલી એક જ ઘડી સાહેબ નજીક આવો તો મજા આવશે હે અંજવાળું રે અંજવાળું માતાજી તારું અંજવાળું અંજવાળું રે અંજવાળું માડી તારું અંજવાળું તારું અંજવાળું એ ભાડલાથી મારી માતાજી આવ્યા ભાડલાથી મારી માતાજી આવ્યા એવા દિદેશભાઈ રાજુભાઈ ટાળિયા 500 રૂપિયા આપીને માં ભગવતી નો માંડવો દસ માં જગદંબાઈ ને જાજુ આપે બાપ વાહ વાહ જય હો બાપ ભલો માડી ભલો જય હો બાપ સુડતાલીસ 61 નંબરની ગાડી મારો બાપલો રિક્વેસ્ટ કરવી કે ગાડી થોડીક સાઈડમાં લે તો સારું વાલા કારણ કે આપણો જ પરિવાર છે બધો વાલા એટલે થોડીક ગાડી આગી લઈ લો બાપ જય હો બાપ જય હો હે ભાડલાની વાવ માતાજી આવ્યા એક ખમા કેવાને માડી આવજો રે અમારે મનુભાઈ મેર મારી ધારવાળી મેલડી અને માં જગદંબા આજ ભાડલા વાળી ગેલ નો માંડવો વધાવે છે મારી ધારવાળી મેલડી અમારે મનુભાઈ મેર 501 રૂપિયા આપીને માં જગદંબાનો માંડવો વધાવે છે માં ભગવતી એને જાજુ આપે બાપ એવા અમારે ભરતભાઈ દડવાની દાતાર રાંદલ માના ભુવાસ હે અને જો કે બધાય ભુવાને થોડી વાર બધાય રમાડવાના છું આનંદ જ કરવો છે બાપ હે અને આ બીજી વખત કહું છું આજ આનંદ આજ બુસરણ આજ નેનો માં નૂર પણ સખી અમારે આંગણે એ આજ કંચન નો વરસાદ નો વરસે ને તો મારી ગેલ અંબે પરિવાર નો એ હરખ નો માંડવો નો કહેવાય બાપ માંડવો નો કહેવાય બાપ અને એમાંય માં જગદંબા મારી ભાડલાની દેવ આવીશ બાપ પણ ખરેખર બાપ હવે પાછો જૂનામાં થોડોક જાવ રાજુભાઈ ભૂવા જાશો નહીં કોઈ ભાડલે અને ભાડલાના સાસર છે ભારી પણ પેલા ઉતરશે તમારી જે દીપા ઘડી એ તેદી માનું સડશે મને ભાડલાની દેવને મારી ભાડલાની દેવા વાહ મારી દેવ સિકોતર જય હો બાપ એ તાળી પાડો પેલા તમારા સિકોતર માની હાજરી થઈ છો બાપ હે ખરેખર બાપ પણ માં ભગવતી સિકોતર માને યાદ કરતા હોય બાપ પણ કેમ બાપ પણ મારી ભૂરી ઈ પીપરના જેદી પાંદડા
હરે રે યા મનખ્યો માતાજી તન માને નો હરે રે યા મનખ્યો માતાજી તન માને નો પણ મારી લઈ જાને કોઈ પ્રભુની પાસ પણ મારી લઈ જાને કોઈ પ્રભુની પાસ હરે રે તે તો હોના ના કર્યા મારી માલબાઈ શીખો તો બાપા માં ભગવતી જોકે માં ભગવતી ને વાલા માલો રાહડો છે બાપ અને ઈથી વાલો હોય તો માતાજીને એનો દીકરો હે અને ઈથી વાલો હોય ને તો માં ભગવતીને નવરંગો માંડવો ઈ માંડવાની માલપા માં જગદંબા રમતા એટલે ઘેલા બની જાય. અહીંયા એક કડી રાખડાની બોલું છું પણ જ્યાં બેઠા છે ને ઉસાદ કરી અને ડાકના તાલે રાખડામાં દાદ આપવાનો છે ખાલી 2 જ મિનિટ. વાહ બાપ વાહ મારી ભગવતી વાહ જય હો બાપ વાહ વાહ મારી ભગવતી વાહ જોગમાયા એ માં તો ખમા ખમા ને ખમા જ કે છો ભાઈ કારણ કે માં છે ને બાપ હૃદયના ભાવથી મારો બાપલો એક કડી રાખડાની ગાઉં છું. એ બોલ્યા પીપરના ઝાડ વેરે હોજી રે મારી શીખોતર ને ગાય એ શીખોતર ને ગાય મારી માતાજી ને ગાય છે. એ બોલ્યા ઇટાલિયાના માંડવે રે હોજી રે મારી શીખોતર ને ગાય છે ગાય છે. વાહ મારી જગદંબા જય હો બાપ જય હો ભલો બાપ વાહ બાપ ભલો માં વાહ મારી ભગવતી વાહ 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 જય હો વાહ બાપ વાહ મારી જગદંબા જય હો બાપ. એ હવે અમારા ઇટાલિયા પરિવારના શૂરવીરની હાજરી થાય છે બાપ હે પણ કેવા બાપ રણસિંગા વાગે હુતા જાગે કાયર ભાગે કા પડે મેદાને મરવા અબજરવર વામરત કે શું મળે રમસલે કે શું મળે રમસલે અગની લાયા કવિ ગાયા ઓ કબીર લા તો મળે મેદાને મરવાય. રામ 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 દાદા રામ રામ વાહ બાપ વાહ દાદા. આપણા મઠ મંદિર ને પાલક ની માનકોર આપણા સુરવીર દાદા બેઠા છે બાપ અને જાદુ નહીં બાપ પણ એટલા બધા ઇટાલિયા પરિવાર એ તાળીથી વધાવો બાપ દાદાનો પડકાર મોળો ન હોય હો બાપ દાદાનો પડકાર મોળો કોઈ દી નહીં થયો વાહ બાપ વાહ બાપ. એ અહીંયા સુરવીર દાદાની હાજરી થઈ છે બાપ. ભરતભાઈ ગેલાભાઈ અમારે સુરવીર દાદાને 500 રૂપિયા આપીને પાઘડી પહેરાવે છે બાપ.
એ મારા સુરવીર દાદા જાજુ આપે બાપ. ભલો બાપ ભલો. કારણ કે મઢના મોવડી છે આપણા. હે આખા પરિવારની માલિકો મોટું નામ એવા આપણા સુરવીર દાદા બા બાપ. અમારે કાનભાઈ ઇટાળિયા મારા સુરવીર દાદાને 501 રૂપિયા આપીને પાઘડી પહેરાવસ બાપ. અમારે એવા ઇટાળિયા એવા ધર્મ અશ્વિન કુમારી ટાળિયા. તાળી પાડો મારો બાપલો. વાહ બાપ. 1100 રૂપિયા આપીને દાદાને પાઘડી પહેરવશે. એક દાદાને નહીં, બે દાદાને. વાહ બાપ. એ મારા સુરવીર દાદા જાજુ આપે બાપ. 501 રૂપિયા આપી અને અમારે જે માંડવો રોપ્યો છે બાપ, હે એવા દેવરાજભાઈના દીકરા દાદાને પાઘડી પહેરાવે છે. વાહ બાપ. જય હો બાપ. હવે પાઘડી પહેરાવે છે એટલે એક કડી દાદાની લેવી પણ ગઈ બાપ. હે પાઘડિયું પહેરો દાદા, પાઘડિયું પહેરો, પાઘડિયું પહેરો. એ સુરવીરો દાદા હવે પાઘડિયું પહેરો દો, પહેરો દો. હવે સુરવીર દેખાય છે, દેખાય છે. આવાજ આવાજ હોપ મારો સુરવીર, હોપ મારો સુરવીર, હોપ મારો સુરવીર. જય હો બાપ. ભલો બાપ ભલો. જય હો બાપ. વાહ મારો સુરવીર. અને ખરેખર હા બાપ. અમારે સંજયભાઈ ઠોંડા અને એમના સુરવીર ગગજી દાદા એ અહીંયા સ્ટેજ ઉપર આવે. આ સુરવીર દાદા એને બોલાવે છે. એટલે ક્યાં છે એ? આવો દાદાને કે આવો. વાહ વાહ વાહ. બસ બાપા. હવે આપણે હાજરી કરવી છે પણ ઘડી ઘડી નો ખાલી બાપા અમે તમને પૈયા લાગી છે બાપા. કારણ કે તું એ મારો બાપ છો પાછો. હે
અને દાદા રમાડવાના છે, તમારી હાજરીમાં જ રમશે, બરાબર ને? વાહ બાપ, હાલો એક હાકલો મારી દો, બરાબર? ગગજી દાદા ને રણમાં વાગે સુરવીર તમારા ઢોર અને બાપા તલવારોની તાળીયું પડે પણ જાગી જા મારા યસલ જુગના તો સુરવીર એ હવે જાગીને તેને મારા ભાઈડા સુરવીર જવા હોય મારા સુરવીર તમારા દીદી ડાયરા અને બોલા કાના કહું બા ઘોડાય આ દેવજી દાદા પણ કોક પીવે અને ખરેખર સુરવીરના એક શબ્દ વખાણ કર્યું બાપ અને ઇટાળિયા પરિવારની માલપા મારો સુરવીર બેઠો હોય બાપ હે એ રાવણ દેવને કદાચ આજ ખમા નો કે ને તો મારો અસલ જોગનો સુરવીર નો કહેવાય બાપ વાહ દાદા જય હો બાપ જય હો ભલો દાદા તળસીભાઈ ઠોંડા અમારે ગગજી દાદાને પાઘડી પહેરો બાપ જય હો વાહ મારા ઇટાળિયા પરિવારના સુરવીરને જય હો બાપ ભલો બાપ ભલો જય હો બાપ વાહ દાદા વાહ એ બસ દાદા હવે દાદા અને બોલાવી હતી આનંદ તો હજી કરવાનો છો બાકી હા આ તો એક દાદાનો ભાવ હતો કે મને મળવા આવે વાહ બાપ પ્રિન્સ અશોકભાઈ ઇટાળિયા 200 રૂપિયા આપી અને દાદાને પાઘડી પહેરાવે છે સંજયભાઈ તુલસીભાઈ નાગધડીબા 500 રૂપિયા આપી અને સુરવીરને પાઘડી પહેરાવે છે બાપ